નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા કરુણા ટોક્સમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવી જગ્યાએ છે કે જ્યાં પંચકર્મ થઈ રહ્યું છે, એનું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે. હા, આપણે ડોક્ટર કેતન ભીમાણી સાહેબ આપણને બહુ સરસ પંચકર્મ સંભાળ્યું. એમાં પંચકર્મ એટલે શું, કયા કયા 5 કર્મ અને એના સિવાય બીજા કયા કયા કર્મ હોઈ શકે એની આપણને વિસ્તૃત માહિતી આપવી પડે. થિયરિટિકલ એ મને તમને સાંભળવાની બહુ મજા આવી, પણ હવે એ થાય છે શું એમાં? તો આજે આપણે જબરદસ્ત કેમ્પ જે છે તો આપણે એની મુલાકાતે આવ્યા છે. હું સ્વાગત કરીશ ડોક્ટર કેતન ભીમાણી સાહેબનો. આરકે યુનિવર્સિટીના આયુર્વેદ વિભાગમાં ડિપાર્ટમેન્ટ હેડ છે, નાયરની ફાર્મસીના અકબરભાઈ અને રાજેશભાઈ ભાતલિયા. કેતન સાહેબ, આ કેમ્પ વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપો અમારા દર્શક મિત્રોને. મિત્રો, આજે છે વિશ્વ સ્વાસ્થ્ય દિન, વર્લ્ડ હેલ્થ ડે, 7 એપ્રિલ. તો અમારી ખાસ ઈચ્છા હતી કે લોકો સુધી આયુર્વેદ પહોંચે, ઘર ઘર સુધી પંચકર્મ પહોંચે, એ માટે અમે આ પ્રકારનું આયોજન કરેલું. અને એમાં યજમાન તરીકે અકબરભાઈ અને માર્કેટિંગ મીડિયા તરીકે રાજેશભાઈ ખૂબ સારો સહકાર આપ્યો. લોકો સુધી આ માહિતી પહોંચે માટે પ્રેસ મીડિયાથી માંડી અને અવેરનેસ જાગૃતિ કરી. અમે આજે એક પંચકર્મ ડેમોન્સ્ટ્રેશન કેમ્પ અહીંયા રાખેલ છે કે જેમાં આપણે ઘણી વસ્તુ જાણીએ છીએ. જાનુબસ્તી છે, કટિબસ્તી છે, નસ્ય છે, શિરોધારા છે, અભ્યંગ, સ્વેદન, એ બધી ટ્રીટમેન્ટ્સ રહ્યા કરતી હોય છે કે જેમાં કોઈ સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, કોઈ પેટ પાચનની તકલીફો, ચામડીની તકલીફો, એ બધામાં દવાઓ લઈ લઈને દર્દી થાક્યા હોય છે, અથવા તો જ્યારે પણ દવાઓથી સારવાર ચાલતી હોય ત્યારે બીમારી મટી જતી હોય પણ ફરી પાછું ઉઠતો મારતું હોય. તો શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે જ્યારે દોષો અતિ માત્રામાં હોય, ખૂબ વધેલા હોય, વારંવાર ઉઠતો મારે રાખતા હોય તો સમયાંતરે પંચકર્મ કરાવવું જોઈએ. જેમ કે વસંત ઋતુ હોય તો વાસંતિક વમન, શરીરનો જે કંઈ કફનો ભરાવો છે એ ઉલટી વાટે બહાર કાઢવો જોઈએ. આવી રીતે શારદીય વિરેચન, પિત્તની ગરમી જે કંઈ છે એ શરદ ઋતુમાં ઝાડા વાટે બહાર કાઢવી જોઈએ. લોકો આવું બધું જાણે છે પણ એ અમે અત્યારે લાઈવ અગ્નિકર્મ શું છે, જલોકાવચાણ કર્મ શું છે, કટિબસ્તી શું છે, બહુ સરસ. કોના ઉપર થઈ શકે, કઈ રીતે થઈ શકે, એની પૂર્વકર્મ શું છે, પ્રધાન કર્મ શું છે, પશ્ચાત કર્મ શું છે, એની શું અગત્યતા છે, સારવારમાં કઈ ઉપયોગી બને, એ બધી માહિતી સાથે અમે આરકે યુનિવર્સિટી જે ત્રંબા ખાતે હોસ્પિટલ છે, આયુર્વેદિક કોલેજ છે, ત્યાં ઓપીડી, આઈપીડી, પ્રોસિજર્સ એ બધી સુવિધા છે. ત્યાં અમારી સાથે ઇન્ટર્ન્સ ડોક્ટર્સ પણ તૈયાર થતા હોય છે અને લોકોને આ પ્રકારની સારવાર એકદમ રાહત દરે પ્રોવાઈડ થતી હોય છે. ખરા તો ખાસ અમારી ઈચ્છા હતી કે રાજકોટના લોકો માટે શહેરમાં આવી પ્રવૃત્તિ કરવી છે, એટલે અકબરભાઈએ ખાસ આમંત્રણ આપ્યું કે સાહેબ અમારે ત્યાં કરો, આપણી પાસે ખૂબ સારી સુવિધા ત્રિકોણબાગ પાસે જ નારાયણી ફાર્મસીનું ચિકિત્સાલય છે, ત્યાં અમે આ આયોજન કરેલું છે. અને રાજેશભાઈ તરફથી ખૂબ સહકાર મળેલો છે. લોકો સુધી, મીડિયા સુધી આ પહોંચી અને આ પ્રવૃત્તિ અમારા સુધી પહોંચાડીએ છીએ. મિત્રો, પંચકર્મ એ એક પ્રકારનું સર્વિસ સ્ટેશન છે. જે રીતે આપણે આપણા વ્હીકલને જાતે તો સાફ કરતા હોઈએ, પણ વર્ષમાં 1-2 વાર સ્ટેશનમાં જઈને આપણે આપેલું હોય તો એની જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ આઉટ થઈ જતા હોય છે અને એની સાઉન્ડ, સ્પીડ, એવરેજ બધામાં સુધારો મળતો હોય છે. તો લોકો ઘણીવાર એવું બને કે પંચકર્મ એટલે ગોવા જવાનું, પુણે જવાનું, કેરાલામાં જવાનું, અથવા તો જામનગર યુનિવર્સિટી જે છે ત્યાં જવાનું. પણ આ બધી સારવાર રાજકોટ ખાતે પણ હવે ઉપલબ્ધ છે અને અમારી ટીમ સાથે અમે જોડાયેલા છીએ. તમે પણ અંદર ડેમોન્સ્ટ્રેશનને જોશો તો ખ્યાલ આવશે કે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ત્યાં કઈ રીતે અવેલેબલ થાય અને જે જૂના અથવા તો હઠેલા રોગો છે કે જેમાં દવા ઉપરાંત પણ સારવારની જરૂર હોય તે આપણે પંચકર્મનો લાભ લઈ શકીએ. ખરા તો ચાલો આપણે હવે ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલ આપણે એ વસ્તુને આપણે હવે જોઈએ. આજે એ જે ખરો ને L4 L5 બરાબર, કમરના 5 મણકા હોય, બરાબર, જેની કે ગાદી હોય અને બરાબર, ત્યાંથી એક નસ આ બાજુ અને એક નસ આ બાજુ બરાબર. હોય. સામે જે લેબર વર્ક કરે છે, મજૂરી કામ કરતું હોય, વજન ઉચકવાનું, ખસવાનું કામ વધારે રહ્યા કરતું હોય, બરાબર, ઉભા કામ પણ રહેતું હોય, એ લોકોને 5 મણકામાં ચોથા છેલ્લા જે 2 મણકા છે બરાબર, એની વચ્ચેની ગાદીની નબળાઈ થવાના કારણે 2 મણકા નજીક આવી જતા હોય, બરાબર, એટલે ત્યાંથી જે નસ દબાતી હોય એ આખા પગમાં ચેકતમ ચમચમ બળતરા જમજમાટ કરતું હોય, જેને સાયટિકા કહેવાતું હોય. બરાબર છે. ગાદીનો ઘસારો, મણકાની નબળાઈ અને નસનું દબાણ. બરાબર તો છે. મોડર્ન ડોક્ટર પાસે ઓપરેશન સિવાયનો બીજો કોઈ ઉપાય હોતો નથી. બરાબર છે. સંપૂર્ણ આરામ. હવે આ ઉંમરે કરવું મુશ્કેલ હોય છે, તો એ પ્રકારે અહીંયા સારવાર થતી હોય છે. કટિબસ્તી, આ રીતે જે એક પ્રકારની બાઉન્ડ્રી બનાવી અને આ ક્યારો બનાવવાનો આવે, ક્યારો બનાવી અંદર તેલ ભરવાનું આવે. તેલ જેટલો ટાઈમ ત્યાં રહેશે, અડધી કલાક, પોણી કલાક, તો એ દરમિયાન તેલ ધીમે ધીમે ઉતરે, ચૂવે, ખેંચાય, મણકાની ગાદીને ઓઇલિંગ કરવાનું કામ કરે. બરાબર. ગાદીને જેટલું ઓઇલિંગ મળશે એટલી ગાદી ફૂલાશે, 2 મણકા છૂટા પડશે, વચ્ચેથી જે નસ નીકળતી હોય એ નસનું દબાણ હટી જશે. બરાબર. એટલે આખો પ્રવાહ સરખો થતો જાય. ખરા અને મણકાની ગાદીને બદલાવી એ કરતા ગાદીને બચાવી શકાય. ખરા બરાબર છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ સીધા સુઈને ગોઠણમાં ઘસારો રહેતો હોય, બરાબર, તો ગોઠણની જગ્યાએ થતી હોય જાનુબસ્તી કહેવાય. ઘણા લોકોને સર્વાઇકલ અથવા ફ્રોઝન શોલ્ડર એવી તકલીફ હોય તો ત્યાં ગ્રીવા બસ્તી તરીકે એ સારવાર આપવામાં આવતી હોય છે. બરાબર.
બાકીમાં પેલા સાહેબ આટલું જ હતું. પછી અત્યારે એક મેં મલમ ચાલુ કર્યું છે પોરબંદરથી. તો એનાથી મને જો આવા ઢીંચા હતા તો એનાથી મને ફરક પડ્યો છે. બસ ને બહારથી દવા લગાવીને દબાવવું એ કરતાં જે લોહીનો ખરાબો છે ને એ કાઢી નાખવો સારું. કારણ કે અનેક પ્રકારનો રક્ત વિકાર લોહીની ખરાબી કહેવાતી હોય છે. તો પંચકર્મમાં અલગ અલગ ટેકનિક્સ બધી આવતી હોય છે. એમાં એક આ કપિંગ થેરાપી છે, વેક્યુમ કરીને ખરાબ લોહી ખેંચતું હોય છે. એક આ જલોકા સારવાર, લીચ થેરાપી, તો એ પણ ખરાબ લોહી ખેંચવાનું કામ કરતું હોય છે. જેવું છે એ ખરાબ લોહીને શું કરે એનામાં કેપેસિટી હોય એ જે ખરાબ લોહી અને સારા લોહીને અલગ કરી શકે અને એ ખરાબ લોહીને તમારા શરીરમાંથી શું કરશે એ ચૂસી લેશે. એ ચૂસી લેશે ખરાબ લોહી એટલે જે આઈનું જે સર્ક્યુલેશનમાં આપણા શરીરમાં જે પાર્ટમાં જે ખરાબ લોહી છે એને ચૂસી લેશે. આ સ્કીનનો જે ચાંદી છે એ નવી ચાંદી તો ખાસ દર્શક મિત્રો અત્યારે નારાયણી ફાર્મસીમાં છે તો આપ અવશ્ય બધા શકો. અને ડૉક્ટર કેતન સાહેબનો નંબર આપણે સ્ક્રીનમાં નીચે ડિસ્પ્લે થશે તો એમાં પર સંપર્ક કરી અને આને વિગતવાર વધારે પડતી આપણને માહિતી મળી રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જે કંઈ વમન કર્મ છે, વિરેચન કર્મ છે, બસ્તી કર્મ છે, એ બધી ડિટેલ તમારે બાય વોટ્સએપ જોઈતી હોય તો જે નીચે નંબર ડિસ્પ્લે થાય છે 9428788527. અમારી હોસ્પિટલ ત્રંબા ખાતે આરકે યુનિવર્સિટી ત્યાં અવેલેબલ છે અને સાથે ઓપીડી સેન્ટર ભક્તિનગર ખાતે આરકે ફિઝિયોથેરાપીની સાથે આયુર્વેદ ઓપીડી ડેલી મોર્નિંગ 9 to 12 ચાલતી હોય છે ખરા. તો એ રાહત દરે હોય છે અને એની ઓપીડી નિઃશુલ્ક હોય છે. તો ચોક્કસ લોકો લાભ લઈ શકે ખરા એના માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બાબા કાર્ય